તો આપણા રાજ્ય ગાદીના ગુરુ વશિષ્ઠ દેવ નહીં બોલાવો રાજા મિત્રો આયા કદી ભરી બેઠો છે અગ્નિદેવ યમદેવ વરુણદેવ એની હાજરી છે પણ આમાં મારું આસન હોય મારું અપમાન જો કે એનો ગુરુ વશિષ્ઠ આવે એને કેવું માન મળે છે ચાલ એક બાજુ વિચારે બેસી મને કેમ બોલાવ્યો ગુરુદેવ તમને બોલાવવાનું કારણ કે મૃત્યુ લોકમાં કોણ સત્યવાદી રાજા થયો છે જેથી મારું ઇન્દ્રાસને ડોલી રહ્યું છે ઇન્દ્ર તને શંકા છે કે મૃત્યુ લોકમાં કોણ એવો તપસ્વી રાજી થયો કે તારું ઇન્દ્રાસન ડોલે છે સાંભળ ઇન્દ્ર પ્રશ્ન પૂછે ને એ કયો પ્રશ્ન ભાગ
યજમાન તમારો એથી કરો છો તમે બનાવી એથી કરો છો બનાવી હરિચંદ્ર તમારો યજમાન છે એટલા માટે તમે વખાણ કરી રહ્યા છો હરિચંદ્ર મારો યજમાન છે એટલે વખાણ નથી કરતો પણ સત્યને સત્ય કહેવું જોઈએ કે શંકુના પુત્ર હરિચંદ્ર એ અસત્ય ક્યારેય ન બોલે અને હરિચંદ્રને એક વખત હું અસત્ય બોલાવું તો હરિચંદ્ર જો અસત્ય બોલે મારા 1000 વર્ષની તપ હું અર્પણ કરું આ દેવોની સભામાં વિશ્વામિત્ર હું પ્રતિજ્ઞા કરું છું કે હરિચંદ્રને એક વખત અસત્ય બોલાવું હરિચંદ્ર જો અસત્ય ન બોલે તો કુતરાની ન બોલે હરિચંદ્ર સત્ય ન બોલે ના બોલે અરે બોલાવું કેવું ના બોલે બોલાવું સરગીના દેવો જ્યાં સુધી તમારે હરિચંદ્રની સહાય કરવી હોય ત્યાં સુધી તમે હરિચંદ્રની સહાય કરજો હું જોઉં છું હરિચંદ્ર કેમ અસત્ય બોલે નહીં અરે બોલાવું દેવતાઓ આ તો ભારે અમૃત થયો આ તો અક્ષરો અમૃત થઈ ગયો દેવતાઓ વિશ્વામિત્ર મહાન ક્રોધની મૂર્તિ જાણે તપમાં આખું છોડી પાડી દીધું ઇન્દ્ર મહારાજ કાંઈ બતાવો મૃત્યુ લોકમાં વિશ્વામિત્ર હરિચંદ્રને દુઃખ દેવામાં બાકી નહીં આપે માટે તમો દેવતાઓ મૃત્યુ લોકમાં અવતાર ધારણ કરો હરિચંદ્ર તારામતી અને રોહિત એમને સાચવવાની દેવતાઓને આજ્ઞા આપી દો ક્યાં દેવને તેને સાચવવાના એને સહાય કરો વરુદેવ તમો મૃત્યુ લોકમાં મારી નીચે અવતાર ધારણ કરો અને રોહિત કુમારનું સત્ય એ તમારે સાચવવાનું છે બહુ સારું જય સચિદાનંદ અગ્નિદેવ તમો મૃત્યુ લોકમાં અગ્નિ છે બ્રાહ્મણે ત્યાં અવતાર ધારણ કરી સતી તારામતીનું સત્ય એ તમારે સાચવવાનું છે જાઓ યમરાજ તમારે મૃત્યુ લોકમાં ડોમ કહેતા ભંગીને ત્યાં અવતાર ધારણ કરવાનો છે મને અવતાર હારા ઠેકાણે યમરાજ સત્યને માહિતી જાઓ હરિચંદ્રનું સત્ય તમારે સાચવવાનું છે એવી તમારી આજ્ઞા સત્યને માટે હું ડોમને ત્યાં અવતાર ધારણ કરું. જાઓ જાઓ દેવોની સભામાં પ્રતિજ્ઞા કરી કે હરિચંદ્રને એક વખત અસત્ય બોલાવું હરિચંદ્ર અસત્ય ન બોલે તો કૂતરાની ખોપડીમાં મારે હરિહર કરવું અત્યારે મારા તપના પ્રભાવથી એક વરાહ નામનું જાનવર ઉત્પન્ન કરું હરિચંદ્રનો વસંત નામનો બાગ છે એ બાગને ખેદાન મેદાન કરું હરિચંદ્રનો શિકાર કરવા આવે પછી જ ખબર પડે તો વરાહ નામનું જાનવર વરાહ નામના જાનવર મારી તને આજ્ઞા છે હરિચંદ્રનો વસંત નામનો બાગ એને તારે ખેદાન મેદાન કરી નાખવાનો અને હરિચંદ્ર તારી પાછળ તારો શિકાર કરવા આવે એટલે હરિચંદ્રના અશ્વ પાસેથી તારે પસાર થવાનું હરિચંદ્ર એના નામનો વસંત નામનો બાગ છે ઈ બાગમાં મારે ધ્યાન રાખવું અને હું મારી સૌ તો લાલ હું બાગમાં આ જનાવર આ ક્યાંથી કરી ગયું જનાવર ઉસ્તાદ હવે આને તગડવું પડે હો જનાવર આપથી જાય એમ નથી એટલે આપણે ઓલા લાવડા કૂતરાને બોલાવી હે લાવડા 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 હે
ખાધો પીરો છે ગલુડિયા ઈ તો ધવરાવે હવે પૂરી દીધો ડેલી માં નકર તમને કોઈને હક ન કરે હે લવરી 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 એ નહીં આવે હમણાં મિયાણી એના કેવડી હક નથી કરતા લા મહારાજ પાસે ફરિયાદે જાઓ કે આપણા બાપમાં કોઈ ભયંકર ધરાવાળા રાજની છે પ્રજાયુમાં કેવી રીતિ રાજની છે પ્રજાયુમાં કેવી રીતિ ગુણ સજીવર પ્રધાનમાં રાજની છે કેવી મારી ઘેરો પ્રજા એ કોઈ દુઃખી નથી ને આજા આ ગરીબ પ્રજા સર્વે કુશળ છે અને આપણા પ્રભુ એ ગુણગાન ગાઈ રહી છે હે પ્રધાનજી રાજાનો મુખ્ય ધર્મ શું છે હે રાજાએ આ પ્રજાને પુત્ર સમાન પાડવી પ્રજાને
સ્વામી પ્રણામ. આજે અવધની અંદર આનંદ કિલોલ ઉજવાય છે. આજે પુત્ર રોહિત એમનો જન્મદિવસ. હા સ્વામી, તો રોહિત ક્યાં છે? બગીચામાં ફરવા ગયો છે, હમણાં આવશે. અરે મારી કોઈ દિવસ અવધની અંદર ફરિયાદ ન હોય. શેની ફરિયાદ? અરે આપણા વસંત નામનો બાગ છે, એમાં કોઈ ભયંકર જનાવર આવ્યું. એ જણાવવા તારાથી ન ગયું. અરે મારાથી નો ગયું એટલે ફરિયાદે આવ્યો છું. તું જા, હમણાં જ આવશે. તું હજી નાનો છો. નહીં બેટા, તું મારી સાથે ચાલ. એ સામો તમારા સજે થઈને યો વાગની ફેરી કાબુદર કરી જાય જનાવર કાલા થયું છે રેરી. જે મારો વસંત નામનો બાગ એમની અંદર કોઈ અવલોકી જનાવર જેવું છે. બાગને ખેદાન મેદાન કરેલું છે, માટે એ જનાવરની પાછળ આપણે શિકારે જવાનું છે. એ જનાવરની પાછળ જતા પહેલા એક શરત છે, સરસ. અને તે એ કે એ જનાવર જેના આત્મા પાસેથી જાય તેને જ એનો શિકાર કરવાનો એ રહેશે. સરસ, મને મંજૂર છે. ચાલો. મહારાજ, આપણી શરત પ્રમાણે એ જનાવર તમારા આત્મા પાસેથી પસાર થયું છે, તો એનો શિકાર તમારે જ કરવાનો રહેશે. આપ જઈ શકો. એ જનાવરની પાછળ અવધનો રાજા હરિચંદ્ર એક જ જાય છે. જાઓ. હરિચંદ્ર જાનવરની પાછળ શિકારે નીકળેલ છે, તો તપના પ્રભાવથી જાનવરને અદૃશ્ય કરી નાખું. એની જગ્યાએ હું બેસી જાઉં. જાઓ કે હરિચંદ્ર આ જનાવર મારા હાથમાંથી નહીં જઈ શકે. સામા તમારા સજે થઈને યો વાગની ફેરી કાબુદર કરી જાય જનાવર કાલા થયું છે રેરી. હમણાં જ મારી નદીની સામે જનાવર હતું. જનાવર અદ્રશ્ય અને કોઈ ઋષિરાજ ગુરુદેવ આપણે પ્રણામ કરું છું. ગુરુદેવ મારો શિકાર એ તમે જોયો છે? શિકાર? જી હા. શિકાર કરનાર તું કોણ છે? અવધનો રાજા હરિચંદ્ર. અરે અવધનો રાજા હરિચંદ્ર કદાપી જીવાની કરે નહીં. જીવાની કરવાનું કારણ એનું કારણ એક જ ગુરુદેવ કે જનાવર મારો વસંત નામનો બાગ ખેદાન મેદાન કર્યો, એટલા માટે એ જનાવરની પાછળ હું શિકારે નીકળતો. વિચાર કર હરિચંદ્ર, વિચાર કર. તારો વસંત નામનો બાગ છે, એ ખેદાન મેદાન થઈ ગયો. એના માટે તું 2 માળી વધારે રો, પાણી પાઈ સિંચન કરે, 6 મહિનાની અંદર હતો જેવો બાગ બની જાય. પણ જે જનાવરનો તું શિકાર કરીશ એના ખોડિયામાંથી પ્રાણ નીકળી ગયા પછી ખોડિયામાં કોઈ દિવસ પ્રાણ આવવાનો નથી. વાહ ગુરુદેવ, આજે તમે મને પાપમાંથી બચાવ્યો ગુરુદેવ. આપનો શુભ નામ? વિશ્વામિત્ર. ધન્ય હો વિશ્વામિત્ર, તમને હજારો વાર એ ધન્ય હો. હરિચંદ્ર મારી પાસે પ્રતિજ્ઞા કર કે હવે પછી કોઈ દિવસ જીવાની નહીં કરું. ગુરુદેવ પ્રતિજ્ઞા કરું છું કે હવે પછી કોઈ દિવસ અવધની અંદર એ જીવાની નહીં. મારા રાજ્યની અંદર એક બ્રાહ્મણની દીકરી આશ્રમમાં મેં રાખી છે. એ બ્રાહ્મણની દીકરીને મારે કન્યાદાન આપવું છે, તો એના માટે 12.5 સોનાની જરૂર છે. તમે આપશો? હે ગુરુદેવ, આ આ બ્રાહ્મણની દીકરી એને કન્યાદાન આપવું છે. બહુ સારું ગુરુદેવ. આ બ્રાહ્મણની દીકરીને અવધનો રાજા હરિચંદ્ર 100 વર્ષોનો એક વિષ્ણુ અર્પણ કરે છે. હા બસ સંપૂર્ણ. મહારાજા, જે તમે 100 વાર મને અર્પણ કર્યું છે, જી હા. તે અત્યારે મારા ગુરુને શરણે ઉતરવું
બસ મને આપે છે એ બ્રાહ્મણની દીકરી 12.5 સોનું મને ગુરુ દક્ષિણામાં આપે છે સોનાનો માલિક ન થયો મારે અત્યારે જરૂર નથી જ્યારે સોનાની જરૂર પડે ત્યારે અયોધ્યા આવી મારું સોનું લઈ જાય જ્યારે જરૂર પડે ત્યારે અવધ આવી અને આપ માંગી લીજો હવે તો તપના પ્રભાવથી એક ગરીબ પંડ્યા કુટુંબ ઉત્પન્ન કરવું એમાં છોકરીને કાંઈક દાય અને છોકરાને હાવ પાગલ બનાવવું કોથળા પંડ્યા આજે બ્રાહ્મણ સૌ મારા ઉપર ભગવાનની દયા તો જોવો સંતાનમાં એક દીકરી ને એક દીકરો દીકરી થોડી ડાય છે થોડી પણ દીકરો હા 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 હું તમને મોકલી તો હાથ હમણાં જાય હાથ હમણાં મોકલી તો ક્યાંય ચારે દિશામાં ચક્કર મારીને આવે હે ભગવાન છોકરો હાવ ચક્રમ એમાં મારી પૂજાના ફૂલ લેવા ગઈ છે દીકરી ચંપા ક્યાં ગઈ દીકરી ક્યાં ગઈ બેટા મારે પૂજાનું મોડું થાય ફૂલ એ બધું હાચું પણ હું તને એમ પૂછું હું 3 દિવસિયા ભાઈ ઘરે નથી આવ્યો 3 દિવસિયા લોટ માંગવા ગયો લોટ નથી ઘરમાં બધા લોટ નથી ખાઈશું શું તું ક્યાં ખલાડો હો પપ્પા હું આવ્યો ભલે આવ્યો ભાઈ ભલે આવ્યો એ 3 દિવસિયા ક્યાં મીડાણો તો ગોતી ગોતી થાક્યો તે માન ચડ્યો ક્યાં ગયો તો પપ્પા હું લોટ માંગવા ગયો તો સારું કર્યું સારું એ આસુ 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 બીડી ન પીવાય બ્રાહ્મણ કહેવાય નાખી દે એમને તે હું કામ પીતો તો ગધેડીના એ અગરબત્તી હતી અગરબત્તી બેન બાપા હે ને બાગ ચૂલાગ રોટલી કરતા હતા ને તે પીતા હતા ખબર અગરબત્તી હતી મુરાદ ચાલો મુરાદ અગરબત્તી હતી બેટા બીડી નાખી આપણે બ્રાહ્મણ કહેવાય ન પીવા હા હું લોટ માંગવા આ લોટ ક્યાં ગયો તો મારા પાસે ક્યાં ગયો તો હું કેટલાય ગામમાં ગયો હા બાપા હા લોટ કેટલો બધો છે કેટલો થયો લાય 15 દિનો માંગી આવ્યો 1 કિલો નથી 100 ગ્રામ 1 કિલો ને 250 ગ્રામ બાપા હા લોટ માંગવા જાવ ને એટલે બધાય છોકરા મને ખીજાવે એટલે ખીજાવે મને એમ કે આવડો મોટો ઢાંઢો કોઈ રહી ગયો વાંઢો બાપા મને પૈણા તને એક જ ખીજાવે આખા ગામમાં હવે પૈણાનો દીકરો થામા લોટ છે બેન રોટલા ઘરે ભૂખા છે લોટ ક્યાં લોટ મેં વેચી નાખ્યો હે તો પૈસા લાવ પૈસાની બીડી લીધી બીડી બાપા બીડી વઈ જાઓ ઈ તો લાવ વઈ જા પૈસા આપલા લોટ માંગવા ગયો ને ત્યાં ઓલી શેરીમાં ગયો ને ત્યાં મને કેટલી કઈલી એ છોકરી મરચું બરે બાપા બરે બાપા મને એક ડોશી માતા ને એને કીધું દાદા મને ગગો કીધો બાપા એને એમ કીધું તે હું ગગો દઈશ ને બાપા પછી મને એમ કે તું બજર બાંધ બજર હા તો એ બજેટ ઠેરે લે મરતું ન કરે બાપા બજર બાંધી તોય બળતું તું પછી પછી ઈ કે કારેલાના બી બાંધ હે બાપા પછી મેં બી બાંધ્યા ને તે ઠઈરું હવે વેલો કેદી હાલશે વેલો આપણે હાલી ગયો બધા વેલો હાલી ગયો એ માની વાલે શરમ થાય છે કે નહીં કેવી હોય કેવી હોય શરમ બેન ને પૂછ બેન ને ચક્રમ ચાલો
તને પડે પછી તો તને વાંધો જ કીએ ને. બાપા મને પરણાવ ને હો દાદા ના લે તું પૈણવા વાળા તે તું કેમ પૈણો લે ગધેડી પૈણો લે હાલાનો ઉપયોગ મારા જ ખાલી છે. લે પૈણા એ અમે તો કમાઈને અમારા બાપાને દે. અમે કમાઈને અમારા બાપાને આપતા હતા. પૈણાને તને દીકરી કોઈ ન દીએ. તને કોઈ દીકરી દે કોઈ દે? બીજો કદી ને તાર દીધે ભૂકાય. તું કેમ પૈણો લે ગધેડી ના એમ નહીં પૈણો ફલન પૈણો જાનમાં નો લઈ ગયો જાનમાં નો લઈ ગયો આમ ઉભો થા તો આમ જો. આમ ઉભો થા વાત કર. ઉભો થા. તારો ધોકો ભગવાન નો કરે. ઉભો થા. શું મારે પૈણું હે ભગવાન કરી તો હાલે. ના લે બાપા પૈણીશ ને હા હે પછી મારી વહુ આવશે કાબે આ પૈણાવી તો આવે. આ પછી હું લોટ માંગીને આવીશ ને એટલે મને કહેશે અરે મારો દીકરો લોટ માંગી આવ્યો એ તો હું કહું. હું એમ કહું તું લોટ લઈને આવતો કહું પણ ઠેલી જ ખાલી. અમારા ફૂટેલા નીકળ્યા ભાઈ. અમારા ઓલા ભવના કોઈ નહીં છે. હા એ તો તારું હાથું હે ભાઈ. ખેતરમાં ખામી નહીં બીમાર નહીં બગાડ. ખાતીને તારો થયો વેલાનો બાપા હા હું પૈણું હા બોલો આપણો રાજાનો કુમાર રહ્યો ને રોહિત કુમાર રોહિત કુમાર હા એના લુગડા પહેરીને પૈણવા જાય બેન મારે એના લુગડા જોઈએ એના લુગડા લઈ દે લે ના મારે એના લુગડા કુમાર જવા શું હે તારે? પિતાજી મારે પણ લગન ઓળખતી અંદર બેસવું છે. હાલે હે બાપા બાપા બેન ને પૈણું કે લે લેતો જા લે લેતો જા બતાઈ ને પૈણું બતાઈ ને પૈણું અરે પૈણું એ બોલે આઈના લગનના જે તારામતી છે એ તારામતીના જે કપડા હોય એ ભાઈ તમે બે ભાઈ બેન મારું લોહીમાં બે અખીલા ખાવમાં આમ જોવો. મને ખબર છે તમને ઉછેરીને મોટા કર્યા. તમે હથ નહીં કહો. તમે એક કામ કરો જંગલમાં મારા ભેરા લો. મારા ગુરુદેવનો આશ્રમ જો એ મળે તમને બે પહેરાવા હે મારે. પણ મારા ભેરા તમારે જંગલમાં આશ્રમ છે ગુરુદેવનો. અહીંયા હાલો મારી વાય લાવો. હાલો બાપા પૈણાવે એ બાપા ભૂત બાપા ભૂત એ આમ આમ ભાવ કરે આમ બાપા મને બીક આવે તું મને કઈ દે એ બાપા આ હું હે એ બાપા અને દાદી તારી દાદી બેનનો તો હે બાપા તું મને કઈ દે બાપા આવું હે બાપા મારે બેન તો એ તારી અક્કલ લઈ જાય છે. હવે આ કોરે જો લઈ લે આ કોરે ગુરુદેવ એનો ઉપલો માર ખાલી. આ મારો દીકરો. હા હું એનો ઈ મારો આ મારો દીકરો છે. ભાઈ આ હા હતા ઈ આ બે હટકી છે. આ દીકરો એમ કહે કે રોહિત કુમારના વચન દાગીના મળે
તો જમે ખારા પડે. અને આ દીકરી એમ કહે છે આ તારા મતીના મતના દાગીના મળે તો જ લગ્ન મંડપમાં બેસી હથડીથી બે હથડી રાખી દે. કાંઈક ઉપાય કરો, કાંઈક હવે કંટાળી દેવાના છે. ધર્મશંકર તમારી ધર્મશંકર મહાન. હવે પૂજામાં ઈ બેયને મારી સાથે મોકલો. હા કપડાં લતા મને- ઈ બધું હું લેવા મને ખબર જ હતી મારું સંકટ ભાંગવાના. સંકટ ભાંગી નાખ્યું. એવું હતું તમારે કહેવાય ને હું ભાંગી નાખું આમ જો આમ જો ગુરુદેવારે તમારે જવાનું છે. ગુરુદેવારે જવાનું. આમ જો તારા બાપનું સન્માન કરાય એના દિલને દુઃખ ન લાગવું જોઈએ. જા મારી દીકરો વિવેક થયો જાઓ બે હું છૂટો ને ગુરુદેવ. જા 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 અવાજ નહીં કરવાનો અને હાવ ડાયું થઈ જવાનું કાંડાય પણ મારે જાવું હા ભાઈ અને કેના કપડા જોઈએ મારે રોહિત કુમારના. રોહિત કુમાર ના કપડા તારે જરૂરી પેલા દેવી પછી લગ્ન કરવાનું ચાલ મેલમાં મેલમાં નહીં તો લોકલમાં. હે મેલ ને લોકલ ની વાત રાજભવનમાં વાયરામાં તમે જાઓ ના આવું. હે મેલમાં જવાનું જ્યાં રોહિત કુમાર પૈકે લાગે ને એટલે એને આશીર્વાદ દેવાના બરોબર સંસ્કાર હોવા જોઈએ બ્રાહ્મણ ના દીકરામાં રાતે બોલ વાત